જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, આપણું ચેપ્ટર 10 પૂર્ણ થઈ ચૂક્યું છે. હવે આગળ આપણે જોઈશું ચેપ્ટર 11, એ છે પરિમિતિ અને ક્ષેત્રફળ. હવે પરિમિતિ શબ્દ એ તમારા માટે નવો નથી, કારણ કે તમે છઠ્ઠા ધોરણમાં પણ આપણે જોઈ ગયા છે. છઠ્ઠા ધોરણમાં બીજા સત્રમાં 10મું ચેપ્ટર હતું માપન, એમાં આપણે પરિમિતિ અને ક્ષેત્રફળ વિશે જોઈ ગયા હતા. પરિમિતિમાં આપણે ચોરસની પરિમિતિ અને લંબચોરસની પરિમિતિ જોઈ લીધું હતું, બરાબર. અહીંયા લખ્યું છે કે પરિમિતિ એટલે શું? પહેલા બંધ આકૃતિની બધી બાજુઓના માપનો સરવાળો એટલે આ તે આકૃતિની પરિમિતિ. હવે આકૃતિ ગમે તે હોઈ શકે, ચોરસ, લંબચોરસ, નિયમિત ત્રિકોણ, નિયમિત ષટકોણ, નિયમિત પંચકોણ, સપ્તકોણ. પાછું તમને થશે મેડમ આ નિયમિત પાછું તમે શું બોલો છો? નિયમિત કોને કહેવાય? તો નિયમિત એવી આકૃતિઓ હોય કે જેની બધી બાજુઓના માપ સરખા, બરાબર. ચોરસને નિયમિત ચતુષ્કોણ કહી શકાય. જો પંચકોણ હોય અને એની બધી બાજુઓના માપ સરખા હોય તો એને નિયમિત પંચકોણ કહી શકાય, બરાબર. તે જ રીતે અહીંયા ચોરસની પરિમિતિ દર્શાવી છે કે 4 ગુણ્યા લંબાઈ. કેમ 4 ગુણ્યા લંબાઈ? આ ચોરસ છે, એની બધી બાજુઓના માપ સરખા છે એટલે લંબાઈ બધી બાજુ સરખી હોય. કેટલી બાજુ થઈ? 4, 1, 2, 3, 4. એટલા માટે 4 ગુણ્યા લંબાઈ એની પરિમિતિ. હવે આ લંબચોરસ છે, આ લંબાઈ આ પહોળાઈ, આ લંબાઈ આ પહોળાઈ, બરાબર. તો કેટલી લંબાઈ થઈ? 2. કેટલી પહોળાઈ થઈ? 2. બંનેમાંથી 2 કોમન કરી લીધા એટલે 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. કારણ કે લંબચોરસમાં સામેની બાજુઓના માપ સરખા હોય, એમાં બધી બાજુઓના માપ સરખા હોય નહીં, બરાબર. એટલે અહીંયા આવશે 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. પછી છે ક્ષેત્રફળ. તો ક્ષેત્રફળ એટલે આકૃતિએ સપાટી પર રોકેલી જગ્યાનું માપ. એને શું કહેવાય? ક્ષેત્રફળ કહેવાય. ધારો કે આ ડસ્ટર છે, આ ડસ્ટરને હું અહીંયા મૂકું છું મારા હાથ, એ ડસ્ટરે હાથ ઉપર જેટલી જગ્યા રોકી છે એ જગ્યાને આ ડસ્ટરનું ક્ષેત્રફળ કહેવાય. અહીંયા બતાવો, આ ડસ્ટરને હું અહીંયા બોર્ડ પર મૂકું છું, આ ડસ્ટરના લીધે મેં અહીંયા બોર્ડ પર ડસ્ટરની આકૃતિ બોર્ડ પર જે જગ્યા રોકી છે તેને ડસ્ટરની આકૃતિનું શું કહેવાય? ક્ષેત્રફળ. તમે જે રૂમમાં બેઠા છો એ રૂમમાં જેટલી ટાઇલ્સો છે એ ટાઇલ્સો જેટલી રૂમમાં જગ્યા રોકેલી છે એ જગ્યાને શું કહેવાય? ક્ષેત્રફળ. એ કોનું? તમારા રૂમનું, બરાબર. એટલે જ એમ કહેવાય છે કે ક્ષેત્રફળ એટલે આકૃતિએ સપાટી પર રોકેલી જગ્યાનું માપ. એમાં ચોરસનું ક્ષેત્રફળ, લંબચોરસનું ક્ષેત્રફળ. ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ. જો આ ચોરસ છે, એમાં ચોરસે આ સમતલ સપાટી પર જે જગ્યા આટલી રોકી છે એને કહેવાય ક્ષેત્રફળ, બરાબર. આ લંબચોરસ છે, આ લંબચોરસ આકૃતિએ આ બોર્ડ ઉપર જેટલી જગ્યા રોકી છે એને શું કહેવાય? ક્ષેત્રફળ, બરાબર. ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા લંબાઈ, કારણ કે એની લંબાઈ કેવી હોય? સરખી. અને લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ, કારણ કે એની લંબાઈ અલગ હોય અને પહોળાઈ પણ અલગ અલગ હોય. એટલા માટે એનું ક્ષેત્રફળનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ, બરાબર. હવે છે નિયમિત બહુકોણની પરિમિતિ. તમને કીધું નિયમિત શબ્દ. બહુકોણ એટલે એમાં ત્રિકોણ, ચતુષ્કોણ, પંચકોણ બધાનો સમાવેશ થઈ જાય. બહુકોણ લખીએ, બરાબર. એટલે નિયમિત બહુકોણની પરિમિતિમાં બાજુની લંબાઈ ગુણ્યા બાજુઓની સંખ્યા. ધારો કે પંચકોણ હોય તો એની લંબાઈ છે દરેકની 4 સેમી અને એની સંખ્યા છે 5, તો 4 × 20 એ પંચકોણ, નિયમિત પંચકોણની પરિમિતિ થઈ ગઈ. બાજુની સંખ્યા ગુણ્યા બાજુની લંબાઈ. તમે આમાં પણ કરી શકો. દરેકની લંબાઈ છે 3 સેમી અને બાજુ છે એની 4. બાજુની લંબાઈ છે 3 સેમી, બાજુ છે 4, 4 × 12. આ ચોરસની પરિમિતિ શું થઈ? 12. એની પરિમિતિના સૂત્ર પ્રમાણે પણ કરી શકાય. 4 ગુણ્યા લંબાઈ, 4 ગુણ્યા 3, 4 × 12, બરાબર. પછી આ છે 1 સેમી સ્ક્વેર, 1 મીટર સ્ક્વેર, 1 હેક્ટર, એ કેટલું થાય? તો 1 સેમી સ્ક્વેર હોય તો 100 મિલીમીટર સ્ક્વેર થાય. તમે ચોરસ સેમી લખો, ચોરસ મિલીમીટર લખો તો 4.
આ બધા સ્ક્વેર વાળા એકમો કોના છે? ક્ષેત્રફળના છે. બરાબર? 1 સેમી સ્ક્વેર બરાબર 100 મિલીમીટર સ્ક્વેર. 1 મીટર સ્ક્વેર બરાબર 10000 સેમી સ્ક્વેર અને 1 હેક્ટર બરાબર 10000 મીટર સ્ક્વેર. તમારે એટલું જ યાદ રાખવાનું કે 1 સેમી સ્ક્વેર એટલે 100 મિલીમીટર સ્ક્વેર. 1 મીટર સ્ક્વેર બરાબર 10000 સેમી સ્ક્વેર અને 1 હેક્ટર બરાબર 10000 મીટર સ્ક્વેર. બરાબર? ચાલો એના આધારે આપણે ઉદાહરણ 1 જોઈએ. 10 × 10 મીટરના માપવાળી દિવાલમાં 3 મીટર × 2 મીટર માપનું એક બહારનું છે. 1 ચોરસ મીટરના ₹2.50 પ્રમાણે દિવાલને રંગવાનો ખર્ચ કેટલો? અહીંયા આપણને આપેલું છે બહારનાનું ક્ષેત્રફળ L × B અને બહારના સહિત દિવાલનું ક્ષેત્રફળ છે બાજુ ગુણ્યા બાજુ. એમાંથી દિવાલમાંથી બહારનું ક્ષેત્રફળ બાદ કરી દઈએ તો બાકીની દિવાલને રંગવાનું ક્ષેત્રફળ આપણને મળી જાય 94 અને ખર્ચ છે 2.50. 94 × 2.50 કરો તો તમને એનો જવાબ મળી જાય. એટલે ઉદાહરણ 1 હોમવર્કમાં ઉદાહરણ 2 પણ તમે કરી શકશો કારણ કે ક્ષેત્રફળ આવેલું છે, લંબાઈ એટલે તો પહોળાઈ કેટલી થાય એ પણ તમે શોધી શકો. ઉદાહરણ 2 પણ હોમવર્કમાં. ઉદાહરણ 3 ઉદાહરણ 3 એ પણ હોમવર્કમાં. ઉદાહરણ 4 જોઈએ આપણે. એક તાર 10 સેમી બાજુવાળા ચોરસ આકારમાં વાળેલો છે. જો તેને ખોલીને ફરીથી 12 સેમી લંબાઈવાળા લંબચોરસ આકારમાં વાળવામાં આવે તો તે લંબચોરસની પહોળાઈ કેટલી થશે? ચોરસ અને લંબચોરસમાંથી કોનું ક્ષેત્રફળ વધુ થશે? ચાલો 10 સેમી બાજુવાળા ચોરસ આકારમાં. તો પહેલા આપણે ચોરસનું ક્ષેત્રફળ શોધવું પડશે. ઉદાહરણ છે 4. સોરી, ચોરસની પરિમિતિ. સૂત્ર 4L. કેટલા સેમી લંબાઈ? 10 સેમી. 40. બરાબર? હવે આપણે શું કરીશું? લંબચોરસની લંબાઈ 12 સેમી આપેલી છે. એનું જો પરિમિતિ તો બંનેની સરખી જ થવાની છે. બરાબર? પરિમિતિ બંનેની સરખી થશે. લંબચોરસની પરિમિતિ સૂત્ર શું છે? 2 કૌંસમાં L વત્તા B. પરિમિતિ બંનેની સરખી થશે કારણ કે તાર તો એક જ છે. એની લંબાઈ આપી છે 12, પહોળાઈ શોધવાની છે. बारह 24 सत्ता बराबर 40 सॉरी बी बराबर 40 24 16 बी बराबर 8 એટલે એની પહોળાઈ થઈ 8. બરાબર? હવે આપણે કીધું છે ચોરસ અને લંબચોરસમાંથી કોનું ક્ષેત્રફળ વધુ થશે તો આપણે ક્ષેત્રફળ શોધીએ. ચોરસનું ક્ષેત્રફળ L² એની લંબાઈ છે 10 10 નો વર્ગ એટલે 100 સેમી સ્ક્વેર અને લંબચોરસનું ક્ષેત્રફળ શોધીએ. લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ એની કેટલી છે? 12 અને પહોળાઈ આપણને મળી 8. 12 × 96 સેમી. એક જ દાખલામાં આપણે પરિમિતિ પણ શોધી અને ક્ષેત્રફળ પણ શોધી. બરાબર? ચાલો ઉદાહરણ 5 જોઈએ. એક ચોરસ અને એક લંબચોરસના ક્ષેત્રફળ સમાન છે. જે ચોરસની બાજુ 40 સેમી હોય અને લંબચોરસની પહોળાઈ 25 સેમી હોય તો લંબચોરસની લંબાઈ શોધો અને લંબચોરસની પરિમિતિ પણ શોધો. ચાલો બંનેના ક્ષેત્રફળ સરખા છે એવું કીધું છે. ઉદાહરણ 5. ચોરસની લંબાઈના આધારે આપણે એનું ક્ષેત્રફળ શોધી શકીએ. બરાબર? પરિમિતિ એની કીધી નથી એટલે ચોરસનું ક્ષેત્રફળ L² એની લંબાઈ કેટલી છે? 40 આપી છે 40 સેમી.
1600 સેમી સ્ક્વેર. કોનું થયું? ચોરસનું ક્ષેત્રફળ. પછી આપણે એમ કીધું છે ચોરસ અને લંબચોરસના ક્ષેત્રફળ સમાન છે, માટે લંબચોરસનું ક્ષેત્રફળ પણ કેટલું થશે? 1600 સેમી સ્ક્વેર. હવે જો અહીંયા આપણે લંબચોરસની પહોળાઈ આપી છે તો લંબાઈ શોધી શકાય કારણ કે આપણી પાસે એનું ક્ષેત્રફળ છે. બરાબર? લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ એની આપી દીધી છે, કેટલી છે? પહોળાઈ આપી છે 25 અને આ છે 1600. લંબાઈ શોધવાની છે માટે L બરાબર 1600 ભાગ્યા 25. બરાબર? આમ આ રીતે આપણે એનું ક્ષેત્રફળ શોધી શકીએ. 64 સેમી આપેલું છે. L બરાબર 64 સેમી. આ એની લંબાઈ. હવે આગળ આપણે શું કીધું છે? લંબચોરસની પરિમિતિ. લંબચોરસની પરિમિતિ સૂત્ર શું આવશે? 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. લંબાઈ છે 64, પહોળાઈ આપણને આપી છે 25. 4 5 4 9 6 2 8 89. આ 9 દુ 18 વધીએ 8 દુ 16 178 સેમી લંબચોરસની પરિમિતિ થશે 178 સેમી. બરાબર? આપણે ઉદાહરણ આપેલા છે 1 2 અને 3 ઉદાહરણ તમારે હોમવર્કમાં કરવાના રહેશે અને ઉદાહરણ 4 ઉદાહરણ 5 અહીંયા ગણાયેલા છે, તમારી નોટબુકમાં કરવાના છે. જય હિન્દ.